2022 માં જે થયું એની 27 માં ભીતિ છે કે ફરીથી આ 5 પ્રકારનું ડેમેજ કરશે અથવા તો આમ આદમી પાર્ટી એટલા અમુક લઈ જશે ફરી કોંગ્રેસ આવી નિશ્ચિતભાઈ આ રાજકારણ છે. આજે માનો કે આમ આદમી પાર્ટી છે, કાલે કોઈ બીજી પણ પાર્ટી આવે, ફરી કોઈ ચોથી પણ પાર્ટી આવે. એટલે જાહેર જીવનમાં રાજકારણમાં કોઈ પણ રાજકીય પક્ષ હોય એ પોતાના સંગઠન પર, પોતાની રણનીતિ પર, પોતાની ક્ષમતા, પોતાના કાર્યકરોના બળ પર ચૂંટણીઓ લડવાની તૈયારી કરતો હોય. સમયાંતરે એના માટે કેવા પાર્ટીઓ સાથે જોડાણ થશે કે નહીં એ જે તે વખતે નિર્ણય થતો હોય છે. પણ અત્યારની તારીખમાં હું માનું છું કે કોંગ્રેસનું સંગઠન જે છે અત્યારે 40% મત મેળવવા માટેનું અમારી ક્ષમતા છે. હવે અમારે બીજે વધારે 50% ઉપર જવું છે તો એમાં જે કમીઓ છે એમાં જે સંગઠન મજબૂત કરવાનું છે, અમારે અમારી સ્ટ્રેટેજી બદલવાની છે, લોકોનો વિશ્વાસ કેળવવાનો છે, લોકો જે ગેરમાર્ગે દોરાયા છે એને અમારે સાચી વાત સમજાવવાની છે. એ બધા પર હું કામ કરીશું તો આવનારી ચૂંટણી કોંગ્રેસ પક્ષ તાકાતથી લડશે ને તમે લખી રાખજો 2027માં ગુજરાતમાં 100% પરિવર્તન થશે. સરકાર બનશે, સરકાર બનશે, સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનશે. અને આ જ ભારતીય જનતા પાર્ટી જે અત્યારે એના સત્તાના નશામાં છે, જે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જો હુકમી ચાલી રહી છે, મળતિયાઓ આખું ગુજરાત લૂંટી રહ્યા હોય એવી સ્થિતિ છે, એ બધામાંથી લોકો મુક્તિ ઈચ્છે છે. અને મજબૂત વિકલ્પ તરીકે કોંગ્રેસ આવતા 3 વર્ષમાં ઉભરીને આવશે ને લોકોને આશીર્વાદ. કોન્ફિડન્સ છે કે ઓવર કોન્ફિડન્સ ને કોન્ફિડન્સ છે. અને એના માટેની જે અમારી કમીઓ છે દૂર કરીશું. એના માટેનો જે મહેનત છે, સંઘર્ષ છે, જે લડાઈ છે એ 3 વર્ષ લડીશું ને લોકોનો વિશ્વાસ કેળવીને આશીર્વાદ મળશે.